હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ ગુંદામાંથી એક નવી જ રેસીપી બનાવવાના છીએ જે ઇન્સ્ટન્ટ બની પણ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીંયા સૌથી પહેલાં મેં ગુંદામાંથી ઠળિયા નીકાળી લીધા છે. ત્યારબાદ ગુંદાની ચીકસ મેં આવી રીતે મીઠું અંદર ભરી અને ચીકસ બધી કાઢી લીધી છે. તો હવે અહીંયા આપણે ગુંદામાં ભરવા માટે મસાલો બનાવી લઈએ. જેમાં મેં અહીંયા એક પેન ગરમ થવા મૂકી દીધું છે. ત્યારબાદ તેની અંદર એક પાવલું એટલે કે અંદાજે 3 ચમચી જેટલું થાય એટલું તેલ લીધું છે. અને હવે ત્યારબાદ તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં અડધા કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને એને આપણે તેલમાં સારી રીતે શેકી લેવાનો છે. જો કોઈને આઈડિયા હોય કે હું આ શું બનાવી રહી છું તો કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે ગુંદામાંથી કઈ કઈ રેસીપી બનાવો છો એ પણ જણાવજો. અહીંયા ચણાનો લોટ એકદમ સરસ આપણે શેકાઈ ગયો છે, એનો કલર પર ચેન્જ થઈ ગયો છે. હવે એની અંદર આપણે બેઝિક મસાલા ઉમેરી દઈએ, જેમાં છે હળદર, સ્વાદ મુજબ મીઠું આપણે ઓછું જ ઉમેરવાનું છે કારણ કે આપણે ગુંદા કાઢવામાં ચીકાશ કાઢવામાં આપણે મીઠાથી ઉપયોગ લીધો હતો. એટલે હવે અહીંયા હિંગ ઉમેરી દીધી છે અને ત્યારબાદ એની અંદર આપણે લીંબુનો રસ ઉમેરી દઈએ. હવે અહીંયા લીલી ધાણા ભાજી લઈ લઈએ અને સારી રીતે એકદમ સરસ મસાલો મિક્સ કરી લઈએ. અને હવે અહીંયા મસાલો રેડી થઈ ગયો છે. એ મસાલાને આપણે આ રીતે ગુંદામાં ભરી લેવાનો છે એકદમ સરસ. તો અહીંયા બધા ગુંદા મેં ભરી લીધા છે. અને હવે એક ગરમ પાણીની તપેલી લઈ અને એમાં આપણે ઉપર આ રીતે કવર કરી લેવાનું છે અને ગુંદાને એકદમ સરસ બાફવા દેવાના છે. અહીંયા 5 થી 7 મિનિટ થશે એટલે આપણે ગુંદા એકદમ સરસ ચડી જશે. આપણે અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ ગુંદા બાફવાના છે. જો આ રીતે ગુંદા બાફશો તો ગુંદા એકદમ સરસ બફાઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા ગુંદા એકદમ સરસ બફાઈ ગયા છે. હવે અહીંયા મેં 1 પાવડા જેટલું તેલ લીધું છે, તેની અંદર મેં અહીંયા જીરું ઉમેરી દીધું છે. ત્યારબાદ હિંગ ઉમેરી દીધી છે. તમે અહીંયા રાઈ પણ ઉમેરી શકો છો. અને હવે આપણે તૈયાર કરેલા ગુંદા એની અંદર ઉમેરી દઈએ. અને જો તમારો મસાલો વધ્યો હોય તો આ સમયે આપણે ગુંદાનો મસાલો જે અંદર ભર્યો છે એ ઉપરથી ઉમેરી શકો છો, અથવા તો એની અંદર થોડી હળદર ઉમેરી દેવાની અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા તૈયાર છે આપણો એકદમ સરસ અને નવા જ મસાલા સાથે ગુંદાનો સંભારો. જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.